ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આની પહેલાંના લેક્ચરની અંદર 1 થી 10 ક્વેશ્ચનનું બહુ વ્યવસ્થિત સોલ્યુશન કર્યું છે. હવે 11મા પ્રશ્નથી આજે શરૂઆત કરીએ. એમાં નાનકડી એક વાત કે 11મો પ્રશ્ન જે છે એની અંદર ઘણા બધા રાસાયણિક પરિવર્તનો આપેલા છે અને આવા રાસાયણિક પરિવર્તનો 2 માર્કની અંદર બોર્ડ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. પછી 2 માર્કનો પ્રશ્ન હોય તો એમાં પણ આવી શકે અને વિભાગ ડી હોય તો એના 4 માર્કના પ્રશ્નની અંદર 2 માર્કના પ્રશ્નના પાર્ટીશનની અંદર પણ આવી શકે છે. બરાબર, એટલે પ્રક્રિયાઓ ખાસ ઉપયોગી છે. ઇન પ્લેસ ઓફ ક્યારેક એમસીક્યુમાં પણ હોઈ શકે અને આવી પ્રક્રિયાઓ જે આ નાના નાના પોઈન્ટ્સ આપેલા છે એવી પ્રક્રિયાઓ તો એમસીક્યુમાં પણ પૂછાઈ શકે ખરી. ખાસ ધ્યાન આપવાનું છે, પરિવર્તનો આપો. તમે નીચે દર્શાવેલ પરિવર્તન કઈ રીતના કરશો તો એ આપ્યું છે ઇથેનોલમાંથી. પહેલું પરિવર્તન કયું આપ્યું છે? ઇથેનોલમાંથી બ્યુટ-1 આયન બનાવવાનું છે. આપણી પાસે શરૂઆતનો પ્રક્રિયક છે ઇથેનોલ છે. હવે એમાંથી હેલોજન, પહેલાં તો હેલો આલ્કેન બનાવવાનો છે. તો ઇથેનોલમાંથી હેલો આલ્કેન બનાવવાનું તો ટોટલ આપણી પાસે 5 પ્રક્રિયાઓ છે. મેં તમને 5 રિએક્શન આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટની ચેપ્ટરની શરૂઆતમાં જ સમજાવેલી હતી. બરાબર, આપણે અહીંયા અત્યારે કોઈ એક પ્રક્રિયા લઈએ છીએ કે ભાઈ PCl5 સાથેની પ્રક્રિયા છે. અહીંયા છૂટું શું પડશે? PCl3 અને HCl છૂટું પડે છે. બરાબર, તો નિપજમાં શું બનશે? અહીંયા ક્લોરો ઇથેન બનશે. બરાબર, હવે ક્લોરો ઇથેનની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો સોડિયમ ઇથાઇનાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. એટલે છૂટું શું પડશે અહીંયા મિત્રો? છૂટું પડશે -NaCl. ક્યાંથી? આનો ક્લોરીન જશે અને આનો સોડિયમ જશે. બરાબર, તો જોઈન્ટ કેવી રીતના થાય તો એને આપણે વ્યવસ્થિત રીતે જો લખીએ ને તો વધારે મજા આવશે. ખાસ જોજો અહીંયા કે આપણી પાસે એક ક્લોરો ઇથેન છે. બરાબર, તો ક્લોરો ઇથેન એટલે આપણે અહીંયા શું લખશું? CH3, CH2 અને Cl છે. બીજું સોડિયમ ઇથાઇનાઇડ સાથેની પ્રક્રિયા છે તો NaC ટ્રિપલ બોન્ડ CH, આને શું કહેવાય? સોડિયમ ઇથાઇનાઇડ. જેમાં છૂટું શું પાડવાનું છે? તો Na અને Cl આખો અહીંથી છૂટો પાડી દેવાનો છે. NaCl માઇનસ છૂટો પડે એટલે આપણી નિપજ ફાઇનલી શું બનશે મિત્રો? અહીંયા ફાઇનલી નિપજ શું બનશે? CH3, CH2, સિંગલ બોન્ડ C, ટ્રિપલ બોન્ડ CH. એટલે અહીંયા જે નિપજ આપી છે ને એમાં એ લોકોએ ટ્રિપલ બોન્ડ બતાવવાની ટૂંકમાં ભૂલ કરી છે, નથી બતાવ્યો, ડબલ બંધ જ બતાવ્યો છે. તો 3 બંધ કરી નાખજો. આ આપણી ફાઇનલ નિપજ છે. બરાબર છે, બ્યુટ-1 આયન. બરાબર છે, જે આપણને અહીંયા ટૂંકમાં ઓલરેડી પૂછેલું છે. દેન આફ્ટર બીજો ક્વેશ્ચન ધ્યાન આપજો. અહીંયા બીજી રિએક્શન છે. શું છે? ઇથેનમાંથી કઈ આપેલી છે રિએક્શન? ઇથેનમાંથી બ્રોમો ઇથેન. તો આપણી પાસે ઇથેન પહેલાં તો હોવો જોઈએ. બરાબર, શરૂઆતનો પ્રક્રિયા કોણ છે? ઇથેન છે. જેની પ્રક્રિયા આપણે બ્રોમિનેશન કરવાની છે. સાદી પ્રક્રિયા છે બ્રોમિનેશનની રિએક્શન. તો Br2 સાથેની પ્રક્રિયા. નિપજ શું બને છે? અહીંયા બ્રોમો ઇથેન બની જાય છે. બરાબર છે, ઇથેનમાંથી બ્રોમો ઇથિન છે. તો અહીંયા શબ્દ છે ઇથિન, ઇથેન નથી. બરાબર, તો પહેલાં તો આલ્કેન બન્યો. પછી શું કરવાનું છે? બીટા વિલોપન પ્રક્રિયા કરી નાખીએ. બીટા વિલોપન પ્રક્રિયા એટલે શું? તો બીટા વિલોપનની અંદર શું આવશે? આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયા. આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયા કરશું એટલે શું થશે? ત્યાં આલ્કીન બનશે. નિપજમાં શું બનશે? CH2 ઇથિન બન્યો. હવે ઇથિન બની ગયો, એમાં આપણે બ્રોમિન એડ કરવાના છે. બરાબર, Br2 CCl4. તમને લોકોને ખ્યાલ હોય તો વિસિનલ ડાયહેલાઇડની બનાવટની પ્રક્રિયા Br2 CCl4. એટલે આપણે અહીંયા જે Br2 CCl4ની હાજરીમાં પ્રક્રિયા કરશું એટલે આપણને નિપજ શું બનશે મિત્રો? અહીંયા 1,2-ડાયબ્રોમો ઇથેન. હવે 1,2-ડાયબ્રોમો ઇથેનની ફરી પાછી કઈ પ્રક્રિયા કરવાની? આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયા. ઇથેનોલિક KOH અથવા તો આલ્કોહોલિક KOH, કોઈ પણ તમે શબ્દ યુઝ કરી શકશો. એટલે શરૂઆતમાં જે આપણે અહીંયા જે પ્રક્રિયાનો ઉપયોગ કર્યો ને એ જ પ્રક્રિયા ફરી પાછી આપણે અત્યારે અહીંયા યુઝ કરીએ છીએ બીજી વખત. એટલે આલ્કોહોલિક KOHથી એક કાર્બન ઉપરથી બ્રોમિન જશે ને એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન જશે. એટલે ફાઇનલી આપણી નિપજ કેવી બનશે? તો અહીંયાથી જો જઈને આ કાર્બન ઉપરથી બ્રોમિન જતો રહ્યો અને આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન ગયો એટલે આપણી પાસે બન્યું શું? તો 1 બ્રોમો ઇથિન. બરાબર છે, રિએક્શન તમે બહુ વ્યવસ્થિત લાઇનમાં લખી નાખજો. દેન આફ્ટર આગળ વધીએ. ત્રીજી રિએક્શન, ત્રીજી પ્રક્રિયામાં ધ્યાન આપજો. અહીંયા
પ્રોપીનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન. જો નાઇટ્રોવાળી આપણે એક પણ રિએક્શન અત્યારે આપણે ભણ્યા નથી, તો નાઇટ્રોવાળી રિએક્શનની અંદર સૌથી શરૂઆતનો પહેલો પ્રક્રિયક શું હશે? પ્રોપીન. તો CH3 CH ડબલ બોન્ડ CH2 ની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો HBr અને પેરોક્સાઇડની હાજરીમાં છે. જો પેરોક્સાઇડ હોય તો હેલોજન ક્યાં આવશે? છેડાના કાર્બન ઉપર આવશે. એટલે આપણી નિપજ કેવી બનશે? CH3 CH2 Br, જેનું નામ શું બનશે? 1 બ્રોમોપ્રોપેન, જેની પ્રક્રિયા ઇથેનોલ સાથે કરવાની છે. ઇથેનોલની હાજરીમાં ટૂંકમાં શું આની અંદર ઉમેરવાનું છે? AgNO2, આલ્કોહોલીય AgNO2 ટૂંકમાં ઉમેરવાનો છે આપણે, આલ્કોહોલીય AgNO2. બરાબર છે. તો આને આપણે કહીશું આલ્કોહોલીય AgNO2, ઇથેનોલની હાજરીમાં ઉમેરવાનો છે. એટલે આપણી અહીંયા નિપજ શું બનશે મિત્રો? ટૂંકમાં CH3 CH2 CH2 અને NO2. છેડાના કાર્બન ઉપરથી બ્રોમિન છૂટો પડી જાય, AgBr માઇનસ તરીકે છૂટો પડશે અને NO2 જોડાઈ જશે. શું બનશે અહીંયા? 1 નાઇટ્રોપ્રોપેન. સમજાય છે એક્ઝેક્ટલી? બરાબર. તો હવે આપણે અહીંયા ત્રીજો ક્વેશ્ચન જોઈએ, ત્રીજો નહીં પણ ચોથો ક્વેશ્ચન જોઈએ. સાવ એટલે સાવ સહેલા પ્રશ્નો છે, પણ થોડુંક ધ્યાન રાખવા જેવું છે. ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ કઈ રીતના બનશે? તો એના માટેની બહુ સાદી રિએક્શન છે. તમને લોકોને પહેલાં તો ટોલ્યુઇન ખબર હોવી જોઈએ. ટોલ્યુઇન કેવું હશે? આ રીતનું, બેન્ઝીન ઉપર CH3 ની પ્રક્રિયા શું કરવાની છે? તો ક્લોરીન વાતાવરણના એટલે કે પારજાંબલી કિરણોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. નિપજ શું બનશે આપણી? આગળ જે CH3 છે, જો પારજાંબલી કિરણોની હાજરીમાં હોય ને તો એ પ્રક્રિયાની અંદર ઉપર જે CH3 છે ને એની સાથે ક્લોરીન જોઈન્ટ થાય. બરાબર છે. એટલે CH2Cl એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ બની ગયો. હવે બેન્ઝાઇલ આલ્કોહોલ જો બનાવવો હોય તો સાદી રિએક્શન છે, KOH ઉમેરી દો. સામાન્ય તો KOH ઉમેરી દેશો એટલે સીધો ક્લોરીન ત્યાંથી છૂટો પડી જશે KCl તરીકે, અને Clની જગ્યાએ કોણ આવી જશે? OH. એટલે ફાઇનલી આપણી આ નિપજ કંઈક બનશે, બેન્ઝાઇલ આલ્કોહોલ. સમજાય છે એક્ઝેક્ટલી? અહીંથી ક્લોરીન કોની સાથે જશે? અહીંયાના OH સાથે વિસ્થાપન કરશે. એટલે આ જગ્યાએ કોણ આવી ગયો? OH. ડન. ખબર પડી એક્ઝેક્ટલી? આ HCl ક્યાંથી છૂટો પડ્યો તો ખબર છે ને? આ એક ક્લોરીન ત્યાં જોઈન્ટ થાય ને એક Cl છે એ HCl તરીકે છૂટો પડી જાય. બરાબર. ચાલો ત્યાર પછી 11.5 ધ્યાન આપજો. આમાં 11.5 શું છે? પ્રોપીનમાંથી પ્રોપાઇન. તો આના માટે શું કરવાનું? પહેલાં Br એડ કરવાનો, પછી નિર્જલીકરણ કરો. નિર્જલીકરણ કરશો એટલે સીધું NaNH2 સાથેની પ્રક્રિયાથી પ્રોપાઇન બનશે. આ આલ્કાઇનની બનાવટની પ્રક્રિયાની અંદર આપણે ભણી ગયા છીએ ધોરણ 11ના ચેપ્ટર 3ની અંદર આલ્કાઇલ પોર્શન જ્યારે ભણ્યા હતા. આલ્કાઇન. બરાબર. હાઇડ્રોકાર્બનના મારા લેક્ચર છે એ યુટ્યુબમાં તમને જોવા મળી જશે. મેં તમને શરૂઆતમાં હાઇડ્રોકાર્બનની શરૂઆત કરી હતી, સાવ એટલે સાવ એપ્રિલના લેક્ચર, મારા શરૂઆતના લેક્ચર પ્લેલિસ્ટમાં ઓપન તમને મળી જ જશે યુટ્યુબના અંદર જ તે. બરાબર છે. પ્લેલિસ્ટમાં મારી ચેનલમાં જ છે, જો જોવું હોય તો જોઈ લેજો. અધરવાઇઝ તમારી પાસે ટેક્સ્ટ બુક છે, ફફળ લેજો ચોપડી, આલ્કાઇનની બનાવટની પ્રક્રિયાઓ. બરાબર. હવે અહીંયા પ્રોપીનમાંથી પ્રોપાઇન બનાવવાનું છે, તો શરૂઆતનો પ્રક્રિયક આપણો પ્રોપીન તો છે જ. શરૂઆતનો પ્રક્રિયકની પ્રક્રિયા Br2 અને CCl4 સાથે કરી એટલે વિસિનલ ડાયબ્રોમાઇડ બનશે. શું બનશે અહીંયા? વિસિનલ ડાયબ્રોમાઇડ, 1,2 ડાયબ્રોમો પ્રોપેન ની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? આલ્કોહોલિક KOH સાથે કરીએ એટલે શું બનશે? અહીંયા 1 બ્રોમોપ્રોપીન. એટલે અહીંયા સુધીની પ્રક્રિયા તો આપણે હમણાં જ જોઈ. બરાબર. શું બને છે? 1 બ્રોમોપ્રોપીન. પછી ફરી પાછી રિએક્શન આપણે શેની કરવાની છે? હવે બીજી વખત શું કરવાનું? ફરી પાછું નિર્જલીકરણ. એના બદલે તમે આવું પણ કરી શકો, NaNH2 સાથેની પ્રક્રિયા અને એમોનિયાની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. અને 186 કેલ્વિન તાપમાન સાથેની પ્રક્રિયાથી શું થશે? માઇનસ NaBr છૂટું પડશે, માઇનસ એમોનિયા છૂટો પડશે અને બની શું જશે અહીંયા? પ્રોપાઇન. બરાબર છે. શું બનશે? પ્રોપાઇન. આ તો તમને લોકોને ખબર પડે છે ને કે Na સાથે કોણ આવશે? Br માઇનસ NaBr. પછી વચ્ચેનો જે હાઇડ્રોજન છે, એટલે આપણે અહીંયા તમને એરો બતાવી દઉં, જોજો અહીંયા ધ્યાન આપજો. આ જે Br છે એ કોની સાથે જશે? Na સાથે જશે. પછી આનો હાઇડ્રોજન જે છે ને એ કોની સાથે જશે? NH2 સાથે જશે. એટલે NH2માંથી આ શું બની ગયો? NH3 બની ગયો. અને Na શું બની ગયો? NaBr બની ગયો. બરાબર છે. બહુ સિમ્પલ છે. અને એમ અહીંયા વચ્ચે કોણ આવી જશે? ટ્રિપલ બંધ આવી જશે. કઈ જગ્યાએ? અહીંયા વચ્ચે ક્યાં આવશે? ટ્રિપલ બંધ. જે ડબલ બંધમાંથી જો અહીંયા ટ્રિપલ બંધ થઈ ગયો છે ઓલરેડી, તમને દેખાય જ છે. બરાબર. ઓકે, ખબર પડી ગઈ. ધેન આફ્ટર આગળ વધીએ. છઠ્ઠી રિએક્શન ધ્યાન આપજો. અહીંયા છઠ્ઠી રિએક્શનની અંદર
ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ, ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ. તો શરૂઆતનો પ્રક્રિયક છે આપણી પાસે ઇથેનોલ છે, જેની રિએક્શન આપણે કોની સાથે કરવાની છે? SOCl2. કઈ વસ્તુ છૂટી પડશે? તો SO2 અને HCl છૂટા પડી જશે. બરાબર છે. એનાથી બનશે શું? તો તમને લોકોને ખ્યાલ જ છે, ક્લોરોઇથેન બની જાય. ક્લોરોઇથેનની આપણે કઈ પ્રક્રિયા કરવાની છે? સ્વાર્ટ્સ પ્રક્રિયા કરશું. સ્વાર્ટ્સ પ્રક્રિયાથી આપણને કઈ નિપજ બનશે? ફ્લોરોઇથાઇલ. જો ફ્લોરિન માટેની માત્ર ને માત્ર એક જ રિએક્શન છે, કઈ? સ્વાર્ટ્સ પ્રક્રિયા. બીજી કોઈ પ્રક્રિયા છે જ નહીં, એટલે તમારે બીજે ક્યાંય મગજ ચલાવવાની જરૂર પણ નથી. બરાબર છે. તેન આફ્ટર આગળ વધીએ. નેક્સ્ટ, તમે નીચે દર્શાવેલ પરિવર્તન કઈ રીતના આપશો? એમાં બ્રોમોમિથેનમાંથી પ્રોપેન બનાવો. બ્રોમોમિથેનમાંથી પ્રોપેનોન કીટોન બનાવવાનું છે. બ્રોમોમિથેનમાંથી પ્રોપેનોન. આ રિએક્શનો બધી હવે 5-5, 10-10 વાર લખવી પણ પડશે. એનું કારણ છે કે અમુક પ્રક્રિયાઓ બહારની પણ હશે. બરાબર છે. પણ પરિવર્તનો પૂછાય છે. તમે અત્યાર સુધીમાં ભણેલા હશો એ પ્રકારના બધા જ પરિવર્તનો. આ લોકોને તો એમ જ હોય કે તમે આખે આખું ઓર્ગેનિક ભણી ગયા છો 12મા ધોરણ સુધીનું. બરાબર. તો જોઈએ, આ અમુક પ્રક્રિયાઓ જે છે ને એ આપણને આગળના ચેપ્ટરમાં રિપીટ થવાની છે. હમણાં હું કહું છું ને એ પ્રક્રિયા આગળ થશે રિપીટ પાછી. અને અમુક છે એ આ ચેપ્ટર માટે પણ સાવ નવી જ છે. બરાબર. તો શરૂઆતનો પ્રક્રિયા આપણી પાસે કયો છે? બ્રોમોમિથેન છે. હવે એની KCN સાથેની આ જાણવા જેવી પ્રક્રિયા છે, વધારાની છે. KCN અને આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી શું બની શકશે? અહીંયા BR છૂટો પડી જશે KBr તરીકે, અને સાયનાઇડ જોઈન્ટ થઈ જશે. એટલે આપણી નિપજ શું બનશે? અહીંયા એક્રિલોનાઇટ્રાઇલ. એક્રિલોનાઇટ્રાઇલ નહીં, આપણે અહીંયા શું કહી શકશું? અહીંયા CH3CN ને મિથાઇલ સાયનાઇડ. બરાબર છે. મિથાઇલ સાયનાઇડની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો MgBr સાથેની પ્રક્રિયા કરવાની છે. Mg અને Br સાથેની, CH3 MgBr સાથે પ્રક્રિયા કઈ રીતના થશે? તો એ આપણે એક અહીંયા થોડીક આપણે અલગ રીતે લખીએ તો તમને વધારે મજા આવશે. જોજો અહીંયા હું કઈ રીતના લખું છું એ ખાસ જોજો. CH3C, પછી અહીંયા આપણે ડબલ બોન્ડ એન રાખીએ. જો એક બંધ નાઇટ્રોજનવાળો તોડી નાખીએ છીએ. કયો? જો અહીંયા ટોટલ 3 બંધ હતા, એમાંથી એક બંધને આપણે કાઢી નાખીએ. બરાબર. એમાં કાર્બન સાથે કોણ જોઈન્ટ થશે મિત્રો? CH3Br નો, CH3MgBr જે છે એનો CH3 જોઈન્ટ થશે. અને નાઇટ્રોજન સાથે કોણ જોઈન્ટ થશે? તો કે ભાઈ Mg અને Br. આ રીતના આ નિપજ બની છે. કઈ? આપણે આ નિપજની ચર્ચા કરીએ છીએ, જે કઈ રીતના આવી એના વિશેની વાત છે. MgBr સાથેની અહીંયા આપણે પ્રક્રિયા કરી નાખીએ. MgBr સાથેની પ્રક્રિયા, તો અહીંયા CH3 MgBr અને ઇથરની હાજરીમાં પ્રક્રિયા થઈ. નિપજ શું બની? તો આ જે નિપજ બની છે એ મેં ઓલરેડી તમને લોકોને અહીંયા બતાવી છે કઈ રીતના બની. બરાબર છે. એટલે કાર્બન અને નાઇટ્રોજનના જે ટ્રિપલ બંધ છે એમાંથી એક બંધ તૂટી જાય એટલે આવી કંઈક નિપજ આપણને મળી શકે ખરી. ફર્ધર રિએક્શન આપણે કોની સાથે કરવાની છે? સામાન્યતઃ સાદું જળ વિભાજન કરવાનું છે. તો સાદું જળ વિભાજન કરશું એટલે છૂટું શું પડી જશે? તો Mgની સાથે કોણ છૂટું પડી જશે? જો અહીંયા આ Nની સાથે આખી આખી વસ્તુ છૂટી પડશે. કઈ? આખે આખું આ છૂટું પડી જશે. બરાબર છે. આની સાથે કોણ આવી જશે? 2 હાઇડ્રોજન આવી જશે. પાણી ઉમેરીએ તો આની સાથે હાઇડ્રોજન આવી જશે. અને આ ડબલ બંધ જે વધ્યા છે એની સાથે કોણ આવશે? ઓક્સિજન. એટલે જો અહીંયા આવી ગયો ડબલ બંધ સાથે કોણ આવી ગયો? ઓક્સિજન આવી ગયો. બરાબર છે. અને આને આપણે કઈ રીતના લખી શકીએ? NH2 પછી Mg અને Br આ રીતના લખી શકીએ. બરાબર છે. સમજાય છે? એટલે જો અહીંયા લખ્યું છે -MgNH2OH Br. બરાબર છે. OH ક્યાં? ત્યાં આવવાનું જ નથી. MgNH2OH Br તો આવશે જ નહીં. બરાબર. આ જે OH છે ને એને કાઢી નાખજો. તમારી બુકમાં આ PDF આવશે ને એમાં પણ લખેલું હશે MgNH2 અને Br માત્ર એટલું જ વધશે. અહીંયા જે લખ્યું છે એ Mgની સંયોજકતા કેટલી છે? ખાલી 2 જ છે, વધારે નથી. આ ધ્યાન રાખવું. એટલે આ રીતનું કંઈક બંધારણ છૂટું પડશે. તમે ખાસ ધ્યાન રાખીને લખતા જાજો, જે હું અહીંયા એડિટિંગ કરું છું એ બધું જ, કેમ કે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક ક્યાંક હોઈ શકે ખરી, બની શકે એવું ક્યાંક. Then after next question, But 1 in માંથી But 2 in. But 1 in દ્વિબંધ છે એ પહેલા સ્થાન ઉપર છે, એમાંથી આપણે બીજા સ્થાન ઉપર ટ્રાન્સફર કરવાનો છે. કઈ રીતના? તો સૌથી પહેલાં But 1 in આપણી પાસે છે, જેની પ્રક્રિયા આપણે HBr સાથે માર્કોનિકોફના નિયમ મુજબ કરીએ તો 2 બ્રોમોબ્યુટેન આપણી પાસે બની શકે. બરાબર છે. માર્કોનિકોફ મુજબ 2 બ્રોમોબ્યુટેન, પ્રતિ માર્કોનિકોફ હોય તો 1 બ્રોમોબ્યુટેન. બરાબર છે. હવે એની આપણે કઈ પ્રક્રિયા કરવાની છે? બીટા વિલોપન પ્રક્રિયા. આલ્કોહોલિક કેવચ સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને શું બની જાય? મુખ્ય નિપજ કોણ બની જાય? તો મિત્રો મુખ્ય નિપજ જે છે એ કઈ હશે? આપણી ફાઇનલ નિપજ, એટલે કે But 2 in. પણ ગૌણ નિપજ કઈ બને? But 1 in પણ બની શકે, પણ એને આપણે ગૌણ નિપજ કહીએ છીએ એટલે અત્યારે આપણે આમાં ગણવાની નથી. બરાબર છે. આ રિએક્શનમાં મુખ્ય જ લખવાની, ગૌણ નિપજ લખવાની જરૂર નથી. જ્યારે પરિવર્તન કરતા હોય ત્યારે ખાસ.
બરાબર, જે પૂછ્યું છે એ જ નિપજ એક લખવાની. ધેન આફ્ટર 1 ક્લોરોબ્યુટેનમાંથી એન હેક્ઝેન, 1 ક્લોરોબ્યુટેનમાંથી એન હેક્ઝેન. જો બ્યુટેન છે એમાં આપણે વધારાના કાર્બન ઉમેરવાના છે. કઈ રીતના પ્રક્રિયા કરશું? 1 ક્લોરોબ્યુટેનમાંથી એન હેક્ઝેન નહીં, ઓક્ટેન, એટલે 4 કાર્બનવાળું છે એમાંથી 8 વાળું કરવાનું છે. તો આપણે શરૂઆતનો પ્રક્રિયા આપણી પાસે કયો છે? ક્લોરોપ્રોપેન છે. બરાબર, ક્લોરોપ્રોપેનની ત્યાં જરૂર નથી, એન ઓક્ટેન કીધું છે એટલે ક્લોરોબ્યુટેન જ યુઝ કરવાના છે. જો અહીંયા પાછી મિસ્ટેક છે આની અંદર, એટલે આપણે અલગ રીતે લખી નાખીએ. વુડ્સ પ્રક્રિયા જ કરવાની છે, આ તો તમને લોકોને ખ્યાલ છે. તો આપણો શરૂઆતનો પ્રક્રિયક કયો છે? શરૂઆતનો પ્રક્રિયક આપણે લઈએ CH3, પછી CH2, પછી CH2, CH2 અને Cl છે. બરાબર, બીજો પ્રક્રિયક પણ આપણે કયો લેશું? તો આ જ રીતના ઊંધો લખી નાખીએ, Cl, પછી CH2, CH2, CH2 અને છેલ્લે કોણ આવશે? CH3. ની પ્રક્રિયા કોની સાથે કરવાની? 2 મોલ સોડિયમ સાથે. કોની હાજરીમાં? તો અહીંયા આપણે જે પ્રક્રિયા છે એ કઈ છે? વુડ્સ પ્રક્રિયા છે. તો કોની હાજરીમાં હોય મિત્રો? ઇથરની હાજરીમાં જ હોય. ઇથરની હાજરીમાં પ્રક્રિયા થશે. માઇનસ શું છૂટું પડી જશે? 2Na અને Cl છૂટા પડશે. તો બાકીના બધા જોઈન્ટ થઈ જશે એટલે શું બનશે અહીંયા? CH3. પછી CH2 જે છે ને એને આપણે અલગ રીતે લખી નાખીએ. CH2 કેટલી વખત વચ્ચે આવશે? 6 વખત. અને CH3 નામ શું થશે મિત્રો અહીંયા? ઓક્ટેન. પછી ઓક્ટેન લખો કે એન ઓક્ટેન કયો, બે ચાલે. ડન. અહીંયા આ Cl છે, આ Cl છે, આ જે દેખાય છે ને એ માઇનસ NaCl, તો તમે સમજી જ શકો છો, છતાંય લખ્યું છે. એટલે અહીંયા છે ને શરૂઆતમાં આ લોકો હું તમને PDF મોકલું ને એમાં અહીંયા પ્રોપેન લખેલું છે, એના બદલે ત્યાં શું આવશે? બ્યુટેન. ખાસ ધ્યાન રાખજો. બરાબર, તમારી રીતે ચેન્જ કરતા રહેજો, એ જ તમારી ખરી કસોટી એમ. દેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચન, બેન્ઝીનમાંથી બાયફિનાઇલ. હવે આ તો હવે તમે પહેલાંય સમજી ગયા છો, બેન્ઝીનમાંથી બાયફિનાઇલ એટલે પહેલાં ક્લોરિનેશન કરવાનું. બરાબર, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ધોરણ 11 ચેપ્ટર નંબર 13 એમાં શીખી ગયા બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન કેમ બને. બરાબર, તો શરૂઆતનો પ્રક્રિયા આપણે કયો લીધો છે? બેન્ઝીન લીધો છે. શરૂઆતનું બેન્ઝીન છે આપણી પાસે. તેન આફ્ટર એની પ્રક્રિયા કોની સાથે કરીએ છીએ? FeCl3 ઉદીપકની હાજરીમાં. તો આપણી નિપજ શું બનશે મિત્રો? અહીંયા ક્લોરોબેન્ઝીન નિપજ બનશે. બરાબર છે, ક્લોરોબેન્ઝીન ગ્રીન કલરનું દેખાય છે ને તમને? બરાબર, હવે આવા 2 ક્લોરોબેન્ઝીન તમે લઈ લ્યો તો હવે બીજા સ્ટેપમાં આપણે શું કરવાનું? બીજા સ્ટેપની અંદર છે ને કંઈક આ રીતના આપણે બતાવી દેવાનું કે 2 મોલ આપણી પાસે કોણ છે? ક્લોરોબેન્ઝીન છે. 2 મોલ કોણ છે? ક્લોરોબેન્ઝીન છે. બરાબર, એની પ્રક્રિયા આપણે કોની સાથે કરી છે? 2 મોલ સોડિયમ અને સૂકા ઇથર સાથે, શુષ્ક ઇથર. બરાબર, આની સાથે પ્રક્રિયા કરવાની છે. એટલે ફિટિંગ પ્રક્રિયા થશે. 2 ક્લોરીન છે એ 2 Na સાથે જતા રહેશે એટલે બનશે શું? તો કંઈક આ રીતની નિપજ બનશે. બાયફિનાઇલ જે તમને દેખાય છે. બરાબર, આવી કંઈક નિપજ આપણી પાસે બની જશે, બાયફિનાઇલ અથવા તો ડાયફિનાઇલ. આ મેં તમને છેલ્લે લાસ્ટ રિએક્શન સમજાવી હતી ચેપ્ટરના લાસ્ટ પોર્શનની અંદર. બરાબર, તો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ વન 11.10 અહીંયા પતી ગયું. હવે 12મો ક્વેશ્ચન લોજિકવાળો સમજવાનો છે, સમજાવવાનું છે કે સૌથી પહેલો પોઈન્ટ, ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવીય ચાકમાત્રા સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડની દ્વિધ્રુવીય ચાકમાત્રા કરતાં ઓછી છે. તો એનું સિમ્પલ રીઝન છે, ક્લોરોબેન્ઝીનની અંદર પહેલાંનું જ આપણે જવાબ લઈએ તો ક્લોરોબેન્ઝીનની અંદર શું છે મિત્રો? અહીંયા કાર્બનનું સંકરણ sp2 છે. બીજી વાત છે કે C અને Clની અંદર sp2 સંકરણમાં ટૂંકમાં વધારે ઋણ વીજભાર, વધારે ઋણ તો નહીં પણ બેન્ઝીન ચક્રની દ્વિધ્રુવીયતા આપણને ટૂંકમાં ક્લોરીનના ઇલેક્ટ્રોનને ક્યાંય દૂર થવા દેતી નથી. એટલે ક્લોરીનની અંદર સંસ્પંદન આપણે જોઈએ છીએ. ક્લોરીન છે એ બેન્ઝીન ચક્રમાં સંસ્પંદન અનુભવશે. બરાબર છે, એટલે ક્લોરીનને એમને છૂટું પડવું છે ને તો એના વિદ્યુત ઋણતાના તફાવતથી છૂટું પડી શકાશે નહીં. સંસ્પંદનના લીધે બેન્ઝીન ચક્રની પણ વિદ્યુત ઋણતા કંઈક વધારે હોય છે. બરાબર છે, અને સાયક્લોહેક્ઝાઇલમાં શું થશે? સાયક્લોહેક્ઝાઇલની અંદર સંકરણ કેવું થશે? sp3 થઈ જશે. sp3 થાય તો એ ધ્રુવીયતા કેવી થશે? એમાં વધારે હશે. બરાબર, sp2ની અંદર શું થાય? બેન્ઝીન ચક્ર ક્લોરીનને ખેંચી રાખે છે, દ્વિધ્રુવીયતા ઘટી જાય છે. અને sp3 સંકરણ હોય તો એમાં આવું કંઈ થશે નહીં, દ્વિધ્રુવીયતા આપણને વધારે જોવા મળી શકે ખરી. બાકી રીઝન અહીંયા આપણી પાસે છે જ, તમે લોકો વાંચી લેજો વ્યવસ્થિત, હું તમને PDF સાથે મોકલીશ જ. બીજો ક્વેશ્ચન આની અંદર શું હતો? બીજો પોઈન્ટ હતો આલ્કાઇલ એલાઇડ સંયોજનો દ્વિધ્રુવીય હોવા છતાં પાણીમાં અમિશ્રિત છે. તો મેં તમને પહેલાંય કીધું હતું કે આલ્કાઇલ એલાઇડનો બંધ તોડવા માટેની જે ઉર્જા છે એના કરતાં વધારે કઈ ઉર્જા છે? H2Oનો જે આ H બંધ હોય છે એ તોડવા માટેની ઉર્જા વધારે. કયો H બંધ? અહીંયાનો H બંધ છે તોડવા માટેની ઉર્જા વધારે હોય છે. દેટ્સ વાય ટૂંકમાં આ બંને ધ્રુવીય હોવા છતાં એકબીજાની અંદર કેવા થશે? અદ્રાવ્ય થવાના છે. બરાબર છે, અદ્રાવ્ય થાય છે. આ મેં તમને બહુ વ્યવસ્થિત સમજાવ્યું હતું. આપણે ક્યારે જોયું હતું આને?
ભૌતિક ગુણધર્મો જ્યારે ચેપ્ટરની અંદર જોયા હતા, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના ભૌતિક ગુણધર્મો, ત્યારે આપણે આ લાસ્ટ પોઈન્ટમાં ભણ્યા હતા. તમારે એમાં જોવું હોય તો વ્યવસ્થિત જોઈ શકો છો ખરી. બરાબર છે. લાસ્ટ પોઈન્ટ હતો આની અંદર કે ભાઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોને નિર્જળ સ્થિતિમાં બનાવવામાં આવે છે. નિર્જળ સ્થિતિમાં સુકાવીને બનાવવામાં આવે છે. તો ખાસ કરીને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં મેગ્નેશિયમ ધનભારિત છે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અતિ પ્રતિક્રિયાત્મક હોય છે. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર પ્રોટોન દરેક સ્ત્રોત જેવા કે પાણી, આલ્કોહોલ વગેરેની સાથે તરત જ પ્રક્રિયા કરે છે. આવી પ્રક્રિયા ન થાય તે માટે ભેજનું અલ્પ પ્રમાણ દૂર કરવું જરૂરી હોય છે. દરેકની સાથે પ્રક્રિયા ન કરે એટલા માટે ભેજનું પ્રમાણ ત્યાંથી દૂર કરવું જરૂરી હોય છે. અને ભેજ દૂર કરે તો જ ત્યાં પોસિબલ થાય આ રિએક્શન. આમ થવાથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોને નિર્જળ સ્થિતિમાં જ આપણે બનાવી શકીએ. જો નિર્જળ બનાવવા હોય તોની વાત છે, તો શુષ્ક ઇથર નાખવાનું. નિર્જળ નથી બનાવવા તો શુષ્ક ઇથર નાખવાની જરૂર નથી. બરાબર છે. બાકી દરેક સાથે પ્રક્રિયા કરે તો ઉપાધિ થાય, ભીનો ભીનો બને, વળી પાછો ફાઇનલી આપણે એને ડ્રાયનેસમાં લઈ જવા પડે, ડ્રાયરની અંદર લઈ જવા પડે તો સૂકા બની શકે. બરાબર છે. આ એના સાદા રીઝન છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ વન. હવે આ જે ક્વેશ્ચન છે ને મિત્રો ફ્રીઓનવાળો, એ છે ને પોલીહેલોજન સંયોજનનો ક્વેશ્ચન છે, જે આપણે ટોપિક અત્યારે નીકળી ગયો છે ટેક્સ્ટબુકમાંથી. એટલે અત્યારે તમારે ખાલી વાંચવાની ઉત્સુકતા હોય તો તમે લોકો વાંચી શકો છો. હું તમને પીડીએફમાં સાથે મોકલીશ નહીં. ટેક્સ્ટબુકમાંથી તમે આ પોઈન્ટને બહુ વ્યવસ્થિત વાંચી શકશો અને એની કંઈ જરૂર નથી. બરાબર. અત્યાર માટે બોર્ડ એક્ઝામ માટે આપણે કાંઈ જરૂર નથી. દેટ્સ વાય આપણે આને જોતા નથી. ચાલો આગળ વધીએ. આના પછીનો ક્વેશ્ચન પ્રક્રિયા છે. ધ્યાન આપજો. પ્રક્રિયાની અંદર દર્શાવેલ પ્રત્યેક પ્રક્રિયાની મુખ્ય કાર્બનિક નિપજ આપણે બતાવવાની છે. આપણી પાસે પ્રક્રિયા કઈ આપી છે પહેલી રિએક્શનમાં? ધ્યાન આપજો. અહીંયા CH3CH2Cl NaI એસિટોન અને ગરમી આપવાની છે. જો ફિંકલસ્ટેઇન પ્રક્રિયાની કદાચ તમને આમાં યાદ આવી જાય. પ્રક્રિયક છે 1-ક્લોરોપ્રોપેન. ની પ્રક્રિયા કોની સાથે છે? તો NaI અને એસિટોન સાથે છે. તો આપણી નિપજ શું બનશે? અહીંયા NaI હોય તો આયોડો આલ્કેન બને, એટલે કે આયોડો પ્રોપેનની નિપજ બનશે. બરાબર છે. એ જ મુખ્ય, આમાં બીજી કોઈ ગૌણ નિપજ જ નથી. બરાબર. દેન આફ્ટર બીજો ક્વેશ્ચન આની અંદર જોઈએ. શું છે? CH3-CBr તૃતીયક બ્રોમાઇડ છે, એની નિર્જલીકરણની પ્રક્રિયાથી બનતી નિપજ કઈ? બરાબર. તો નિર્જલીકરણથી શું બની શકે ખરી? તો આપણે એક જોઈએ ને તો આલ્ફા કાર્બન તો તમને લોકોને દેખાય છે. જો આ જે બંધારણ છે ગ્રીન કલરનું કરું છું, 2-બ્રોમો 2-મિથાઇલ પ્રોપેન જે તમને દેખાય છે. બરાબર. એમાં KOH સાથેની પ્રક્રિયા ઇથેનોલિક KOH રાખવાનો છે. ઇથેનોલિક KOH એટલે આપણે અહીંયા બીટા વિલોપન પ્રક્રિયા કરીએ છીએ. તો ટોટલ 3 બીટા છે. કોઈ પણ બીટા સાથે કરો તો એક જ સરખી નિપજ બને. આમાં જુદી જુદી ક્યાં નિપજની કોઈ શક્યતા જ નથી ને. બધા બીટા છે, બધા જે બીટા કાર્બન છે ને એ બધા જો છેડાના જ છે. આ બધા જ છેડાના છે. કોઈ પણ જગ્યાએથી તમે હાઇડ્રોજન કાઢશો તો ચાલશે, એક જ સરખી નિપજ બનશે. કઈ? તો આવડિયા. કઈ આવશે ત્યાં? 2-મિથાઇલ પ્રોપીન. મુખ્ય અને મુખ્ય છે, એમાં ગૌણ નિપજ કોઈ આવતી નથી. બરાબર. ત્યાર પછી આગળ વધીએ. નેક્સ્ટ વન ધ્યાન આપજો. અહીંયા CH3CHBr CH2CH3 ની NaOH અને પાણી સાથેની પ્રક્રિયા છે. હવે આમાં આપણી પાસે પ્રક્રિયક જે છે એને આપણે લખીએ છીએ, જેનું નામ શું આવશે? 2-બ્રોમોબ્યુટેન. 2-બ્રોમોબ્યુટેનની NaOH સાથે અને પાણી સાથેની પ્રક્રિયાથી NaBr છૂટું પડી જશે અને OH ત્યાં લાગુ પડી જશે. એટલે ખાસ આપણી નિપજ આવશે શું આવશે? બ્યુટેન ટુ ઓલ. આ ખાસ યાદ રાખજો. જો આવી પ્રક્રિયાઓ ખાસ યાદ રાખજો. KOH સાથે પ્રક્રિયા થાય તો પણ OH આવી શકે, NaOH સાથે પ્રક્રિયા થાય તો પણ OH આવી શકે. ખાસ યાદ રાખવાનું છે. આની બદલે આ NaOHની બદલે તમે KOHનો ઉપયોગ કરી શકશો. ત્યાર પછી આગળ વધીએ. CH3CH2Br ની KCN સાથેની પ્રક્રિયા જલીય ઇથેનોલની હાજરીમાં સાયનાઇડ ત્યાં આવી જશે. સાયનાઇડ સાથેનું વિસ્થાપન કર્યું હતું અહીંયા. CH3CH2Br ની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ છીએ? KCN સાથે કરીએ છીએ. તો KCN સાથે કરીએ એટલે આપણી નિપજ શું બનશે? CH3CH2 અને એની સાથે કોણ જોઈન્ટ થઈ જશે? અહીંયા સાયનાઇડ જોઈન્ટ થઈ જશે. એટલે CH3CH2CN અને ઓલામાં શું હતું? K ઓલરેડી આગળ હતો. બરાબર છે. તો અહીંયા Br તેની સાથે જોઈન્ટ થઈ જશે. K કોણ હતો આગળ? બરાબર છે. આ તમને દેખાય છે CH3CH2CN અને KBr. મેં કલર થોડાક ચેન્જ કરવાની ટ્રાય કરી છે. તમને વિસ્થાપન ખબર પડી જશે. Br અને CNનું વિસ્થાપન છે. બહુ સિમ્પલ છે. સાયનાઇડ બનાવવું હોય તો, કેમ કે આ જ પ્રક્રિયાઓ આગળના ચેપ્ટરમાં ફરી પાછી ઉપયોગમાં લેવાની છે અને આ ચેપ્ટરમાં તો ક્યાંય આવી જ નથી. છતાંય બહારના ટોપિક છે, ધ્યાનમાં રાખજો આને. બરાબર. ચાલો ત્યાર પછી C6H5ONA ની પ્રક્રિયા C2H5Cl સાથે કરવાની છે. તો Na અને Cl ને આપણે ઉડાડવાના છે, બસ બીજું કાંઈ જ નથી. બરાબર. તો શરૂઆતનો પ્રક્રિયક આપણી પાસે છે સોડિયમ ફિનોક્સાઇડ. C6H5ONA એટલે સોડિયમ ફિનોક્સાઇડ થાય.
ની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? C2H5 Cl સાથે. કોણ કોણ છૂટું પડશે? તો અહીંયાથી Na જશે. ક્યાંથી? અહીંયા ઉપરથી Na નાનો Cl, એટલે અહીંયા શું છૂટું પડ્યું? NaCl. બરાબર, આવું દેખાય જ છે તમને લોકોને. ત્યાર પછી તો અહીં બનશે શું? તો ફેનિટોલ બનશે. બેન્ઝીન ઉપર OC2H5 હોય તો ફેનિટોલ, બેન્ઝીન ઉપર માત્ર OCH3 હોય તો એનિસોલ. આ તમને શરૂઆતમાં જ એરોમેટિક સંયોજનોના આપણે બંધારણોના નામ તમને શીખવાડેલા છે. બરાબર, આને શું કહેશું? ફેનિટોલ અથવા તો ઇથોક્સી બેન્ઝીન. શું કહેશો? ઇથોક્સી બેન્ઝીન. યાદ રહેશે આટલું? બરાબર, ઇથોક્સી બેન્ઝીન આટલું ખાસ યાદ રાખજો. દેન આફ્ટર 14.6 14.6ની અંદર જે રિએક્શન છે CH3CH2OH ની SOCl2 સાથેની પ્રક્રિયા, તો કોમન રિએક્શન છે, આ તો તમને લોકોને આવડી જ જાય એવી છે. બરાબર, SOCl2 સાથે પ્રક્રિયા થાય તો SO2 અને HCl છૂટા પડે અને શું બની જશે ત્યાં? ક્લોરોપ્રોપેન. કેમ કે પ્રોપેનોલ હતો તો ક્લોરોપ્રોપેન બને. OH નથી, છૂટો પડી જાય, Cl ત્યાં આવી જાય. બીજું કાંઈ જ નથી. આ રિએક્શન તમે આગળ ભણી ગયા છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ વન. પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો HBr એડ કરવાનો છે તો પેરોક્સાઇડ હોય તો બ્રોમિન ક્યાં જોઈન્ટ થશે? 12ના કાર્બન ઉપર જોઈન્ટ થશે. તો આપણો પ્રક્રિયક જુઓ છે ને અહીંયા બ્યુટ 1 છે ની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? HBr અને પેરોક્સાઇડ સાથે કરવાની છે. તો અહીંયા શું આવશે? CH3 CH2 CH2 તો ઓકે, બરાબર, પણ Br ક્યાં આવશે મિત્રો? અહીંયા છેડાના કાર્બન ઉપર Br આવશે. બરાબર, અને H ક્યાં આવી જશે? વચ્ચેના કાર્બન ઉપર H આવશે. એટલે આખી યોક્સિલ પ્રક્રિયા થઈ ગઈ છે. ડન. 1 બ્રોમોબ્યુટેન જ બનશે. જો પેરોક્સાઇડ નો લખ્યો હોત ને તો 2 બ્રોમોબ્યુટેન બને. તો આ ખાસ યાદ રાખવા જેવી વાત છે. પેરોક્સાઇડ નો હોત તો 2 બ્રોમોબ્યુટેન બને. ત્યાર પછી 14.8 આપેલ રિએક્શન HBr એડ કરવાનો. જો HBr એડ કરવાનો છે તો આની અંદર કઈ જગ્યાએ એડ થઈ શકશે? તો આ રિએક્શનને તો તમારે છે ને આમ ઇલેબરેટ કરેલી હોય ને તો વધારે મજા આવે એવી છે. બરાબર, કે આપણી પાસે શરૂઆતનો પ્રક્રિયા કોણ છે? તો કે ભાઈ CH3, પછી કોણ છે? CH ડબલ બોન્ડ C, પછી અહીંયા કોણ છે? CH3 અને આ બાજુ પણ કોણ છે? CH3 છે. હવે આની પ્રક્રિયા આપણે જો મિત્રો અહીંયા HBr સાથે કરીને H અને Br સાથે કરીએ ને તો તમારી પાસે બે પોસિબિલિટી છે કે ભાઈ તમે બ્રોમિનને મિત્રો છે ને આ કાર્બન ઉપર જોઈન્ટ કરી શકો ને આની ઉપર જોઈન્ટ કરી શકાય. પણ કરાય કોની ઉપર? આની ઉપર. શું કામ એને? કેમ કે દૂર થવા માટેનો હાઇડ્રોજન આની પાસે છે. બરાબર છે, તો હાઇડ્રોજન આની પાસે પણ છે અને આની પાસે પણ છે, પણ અંદરના કાર્બન સાથેનો હાઇડ્રોજન જો દૂર થાય ને તો વધારે ફાયદો થાય. એટલે આપણે અહીંયા HBr કોની સાથે જોઈન્ટ કરવાના છે? આની સાથે જોઈન્ટ કરીએ. આ જે છેલ્લું મેં તમને બતાવ્યું આની સાથે કરતા નથી. આ બેની અંદર વચ્ચેનો કાર્બન જે એકલો દેખાય છે એની સાથે Br અને છેડાના વચ્ચેનો આ જે CH છે એની સાથે કોણ આવશે? ત્યાં હાઇડ્રોજન. એટલે શું નીપજ બનશે એ જોવો જોઈએ. તો અહીંયા CH3 પછી આ CHમાંથી શું બની હશે? અહીંયા CH2. શું કામ એને? કેમ કે આ એક હાઇડ્રોજન આવી ગયો. પછી સિંગલ બંધ બનશે. એ Cની સાથે કોણ આવશે? આ સિંગલ બંધને આપણે આમ લાંબુ કરી નાખીએ. Cની સાથે કોણ આવશે? Br. પછી કોણ આવશે? અહીંયા CH3 અને ફાઇનલી અહીંયા પણ કોણ આવશે? CH3. બરાબર છે, તો એ નીપજ અહીંયા આપણને આપેલી છે. બરાબર, 2 બ્રોમો 2 મિથાઇલ શું આવશે? ત્યાં 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. બરાબર, જેમ બ્રોમિન છે તૃતીયક સાથે હોય એમ દ્વિતીયક કરતાં પણ એની સ્ટેબિલિટી વધારે હોય. આ ખાસ છે. અહીંયા બ્રોમિન ધરાવતો કાર્બન છે ને એ અન્ય 3 કાર્બન સાથે કનેક્ટેડ છે. તમારે જોવું હોય ને તો અહીંયા તમને દેખાય છે અન્ય 3 કાર્બન છે. જોવો છે ને બ્રોમિન ધરાવતો કાર્બન. જો અહીંયા જોઈન્ટ હોત તો 2 જ કાર્બન હતા હોત તો એની સ્ટેબિલિટી કેવી થઈ જાત? ઓછી થઈ જાત. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન 15મો પ્રશ્ન ધ્યાન આપજો. બ્યુટાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા છે. અહીંયા નીચે દર્શાવેલી પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો. બ્યુટાઇલ બ્રોમાઇડની KCN સાથેની પ્રક્રિયા ઇથેનોલ ETOH એટલે ઇથાઇલ આલ્કોહોલ સાથેની પ્રક્રિયા H2O સાથેની પ્રક્રિયા છે. તો બનશે શું? તો જો અહીંયા ઇથાઇલ આલ્કોહોલ હોય તો શું છૂટું પડશે? અહીંયા Br જોઈન્ટ થયેલું જે છે એ ત્યાંથી છૂટું પડી જશે. ત્યાં કોણ બનશે? બ્યુટાઇલ સાયનાઇડ બને છે. આ સામાન્ય પ્રક્રિયા આપણને આપેલી છે. આખી આ રિએક્શન આપેલી છે. હવે આની ક્રિયાવિધિ કેવી હશે જોજો. સૌથી પહેલો પ્રક્રિયા આપણી પાસે બ્યુટાઇલ બ્રોમાઇડ છે. એની KCN સાથેની પ્રક્રિયા છે. ETOH અને H2O સાથેની પ્રક્રિયા. તો KCN સાથે હોય ને તો તમને લોકોને કોમન સેન્સ છે કે Br અને Cn નું શું થાય? વિસ્થાપન થાય. એટલે અહીં છૂટું શું પડી જાય? પહેલી પ્રક્રિયામાં છૂટું શું પડતું હોય? KBr માઇનસ થતો હોય. બરાબર, એટલે બ્યુટાઇલ સાયનાઇડ બની ગયો. આ તો ખબર પડી ને, બ્યુટાઇલ સાયનાઇડ. જો આને આપણે ઓપન કરી નાખો, અહીંયા લખેલું છે બ્યુટાઇલ સાયનાઇડ. બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી બ્યુટાઇલ સાયનાઇડ બનાવ્યું. બરાબર, હવે બ્યુટાઇલ સાયનાઇડમાંથી આપણે જો અહીંયા ટૂંકમાં બનાવેલું છે ઓલરેડી. આ જ તમારી ક્રિયાવિધિ થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું. પણ એક્ઝેક્ટલી ક્રિયાવિધિ જો જોવી હોય તો શું?
તો આ રીતના કંઈક છે. બ્યુટાઇલમાં જો આ ચોથો કાર્બન છે એની સાથે બીઆર છે, હાઇડ્રોજન છે, બરાબર. આને આવું કહી શકાય. આપણે એની સાથે કોને જોઈન્ટ કરવાનું છે કે સાયનાઇડને જોઈન્ટ કરવાનું. તો એ સાયનાઇડ શું કરશે મિત્રો, અહીંયા સાયનાઇડ છે એ આ કાર્બન ઉપર શું કરી નાખે, અટેક કરી નાખે. જો અહીંયા આમ તો એરા કરેલા છે ઓલરેડી, એટલે કંઈ કરવાની જરૂર નથી. પણ જે મધ્યસ્થી નિપજ બને છે ને એમાં કોણ હશે, મધ્યસ્થી નિપજની અંદર ખાસ ધ્યાન આપજો. અહીંયા મધ્યસ્થી નિપજની અંદર જો સાયનાઇડ પણ જોઈન્ટ થઈ જશે, બ્રોમિને જોઈન્ટ થશે, SN2 પ્રક્રિયા જેવી અહીંયા પ્રક્રિયા થશે, સંક્રાંતિ અવસ્થા એક પ્રાપ્ત થઈ જાય છે. બંને પ્રક્રિયકો ત્યાં જોડાયેલા છે એવું આપણે કહી શકીએ. પછી શું થશે કે બ્રોમિન ત્યાંથી છૂટો પડી જશે. કોણ છૂટો પડશે, તો આ બ્રોમિન જે છે મિત્રો એ છૂટો પડી જશે, એનો બંધ તૂટવાની પ્રક્રિયા થશે, અને આ જે છે એનો બંધ બનવાની પ્રક્રિયા થશે CN નો, બરાબર છે. એટલે ફાઇનલી આપણને જે નિપજ બને છે ને એ કંઈક આવી કંઈક નિપજ આપણને બની જશે, બરાબર. કઈ નિપજ બનશે, બ્યુટાઇલ સાયનાઇડ. ડન. આની ક્રિયાવિધિ છે. SN2 પ્રક્રિયા આવડે તો આ પ્રક્રિયા આવડે, એમાં કંઈ નવીન નથી, બરાબર. ખાલી આ કાર્બનની લાંબી સુરખલાને લીધે આપણને નવીન લાગે છે. કઈ સુરખલાને લીધે, આ જે સુરખલા છે ને એને લીધે તમને નવીન લાગે છે, બાકી છે એના જેવી જ પ્રક્રિયા. ઓલામાં શું હતું, ત્યાં હાઇડ્રોજન હતા એટલે તમને સહેલી લાગતી હતી. કોના જેવી છે, SN2 પ્રક્રિયા તમને આવડે તો આવડી જાય એવી છે, બરાબર. એટલે ક્રિયાવિધિમાં કંઈ ખાસ છે નહીં. દેન આફ્ટર જોઈએ ક્વેશ્ચન નંબર 16. હવે અહીંયા ક્વેશ્ચન શું છે એ જોઈએ. પ્રત્યેક જૂથમાં સંયોજનો SN2 વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ગોઠવવાની છે. તો આપણી પાસે પહેલો ક્વેશ્ચન જે છે એ જોઈએ. પહેલો ક્વેશ્ચન શું છે, 1 બ્રોમોપ્રોપેન પેન્ટેન, 2 બ્રોમોપેન્ટેન અને 2 બ્રોમો 2 મિથાઇલ પેન્ટેન. આમ તો ગોઠવેલી થઈ જશે. આ તો તમે લોકો જાતે પણ કરી શકશો. મેં તમને આના ઘણા બધા કોયડાઓ શીખવાડેલા પણ છે, બરાબર છે. આપણને જોઈને જ ખબર પડી જાય કે એક તૃતીયક છે. જો અહીંયા આ તૃતીયક છે, તમને લોકોને ખ્યાલ છે. પછી આ જે છે એ દ્વિતીયક છે, ના કેવો છે, પ્રાથમિક છે. તો SN2 માટે કોણ હોય, પ્રાથમિક સૌથી વધારે સ્પીડમાં આપે. SN2 પ્રાથમિક સૌથી વધારે સ્પીડમાં આપે, પછી દ્વિતીયક અને પછી કોણ આપશે, તૃતીયક. આ તમને લોકોને ખ્યાલ છે. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કીધો હોય તો પ્રાથમિક એલાઇડ સૌથી સ્પીડમાં પ્રક્રિયા આપશે, દ્વિતીયક છે એનાથી ધીમી આપશે, તૃતીયક છે એનાથી ધીમી આપશે. એટલે અહીંયા ક્રમ આપણને એક્ઝેક્ટલી મેં તમને કીધો, બરાબર. એના પછીની પ્રક્રિયાઓ છે 2 અને 3 નંબરની, તમે લોકો જાતે ટ્રાય કરજો, આવડી જાય એવા જ છે, બરાબર છે. દરેકની અંદર ક્રમ તો તમને લોકોને સમજાય એવા છે. હું તમને જવાબ PDFમાં સાથે મોકલી દઈશ, પણ જાતે ટ્રાય કરવાની ખાસ જરૂર છે. આમાં જો ડાઉટ હોય તો મને પૂછી શકો છો, કોમેન્ટ યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં કરજો, એટલે આપણે ફરી પાછો કદાચ એવું જરૂર પડે તો એ MCQનું સોલ્યુશન આપણે કરી શકીએ, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 17મો પ્રશ્ન. 17મો પ્રશ્ન પણ સાવ સહેલો છે, ધ્યાન આપજો. અહીંયા શું છે, C6H5CH2Cl અને C6H5CHCl અને C6H5 પૈકી કયું સંયોજન જલીય કેવચ સાથે વધુ સરળતાથી પ્રક્રિયા થશે, એટલે જળ વિભાજન પામી શકે ખરી. તો આપણી પાસે પ્રક્રિયાઓ કેવી છે, જો અહીંયા ધ્યાન આપજો. C6H5CH2Cl ની પ્રક્રિયા જો OH સાથે કરીએ તો સીધું આપણને નિપજ બનશે C6H5CH2OH. આ રીતના બની શકે, કેમ કે આ પ્રાથમિક ઉપર જ છે. જો Cl જે કાર્બન સાથે જોડાયેલો છે અન્ય એક જ કાર્બન સાથે, બેન્ઝીન ચક્રના એક જ કાર્બન સાથે છે. બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, ગ્રીન કલરનું જે મેં લખ્યું છે એ, બરાબર. આ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, ફટાફટ અહીંયા વિભાજન ટૂંકમાં વિસ્થાપનની પ્રક્રિયા થઈ. પણ આ બીજી પ્રક્રિયા છે ને એની અંદર દ્વિતીયક છે, હેલોજન જે છે ને એ દ્વિતીયક છે. તો એમાં હેલોજન સરળતાથી ફટાફટ જઈ શકશે. SN1 પ્રક્રિયા જો કરવી હોય તોની વાત છે. તો અહીંયા કઈ વસ્તુ આવશે, SN1 પ્રક્રિયા ફટાફટ આની અંદર થઈ શકે છે. તો સૌથી વધારે અહીંયા શું કહી શકાશે કે આની અંદર જો કેટાયન બનાવે ને તો કેટાયન આનો કેવો આવશે, વધારે સ્થાયી બનશે. કેમ કે કેવો બનશે સ્થાયીનું રીઝન શું, કેમ કે દ્વિતીયક છે. આ કેવો બનશે મિત્રો, અહીંયા પ્રાથમિક કેટાયન બને છે. પ્રાથમિક છે એની સ્ટેબિલિટી દ્વિતીયક કેટાયન કરતાં કેવી છે, ઓછી હોય, બરાબર છે. એટલે આપણે અહીંયા સીધું શું કહીશું, જો અહીંયા તો મેં કેટાયન બનાવેલા પણ છે કે આની અંદર જે કેટાયન છે ને એની અંદર શું થશે, આ રીતના કંઈક જોવા મળે છે આપણને. બંધારણ, સંસ્પંદન બંધારણ પણ જોવા મળે છે, એની સ્ટેબિલિટી વધારે છે એવું આપણે અહીંયા કહી શકશું, બરાબર. તો ફાઇનલી જવાબ આપણો શું રહેશે, અહીંયા આ જે બંધારણ છે એ વધારે કેવું થશે, ટૂંકમાં જો અહીં લખેલું જ છે. આપણે ફાઇનલ આન્સર પણ હું તમને માર્ક કરી દઉં છું કે આ બંધારણ પ્રાથમિક પણ છે અને આ દ્વિતીય કેલાઇડ હોવાથી, જો આમાં અવરોધ સમૂહ વધારે હોવાથી C6H5CHClમાં પ્રક્રિયા કેવી થઈ જશે, ધીમી થાય તેવું ટૂંકમાં પ્રથમ લાગે છે. પણ હકીકતમાં શું છે, જો ધીમી થાય એવું લાગે છે પણ એમાં શું છે, આની અંદર કેટાઇન બનવાની ક્ષમતા અને OH સમૂહ સાથેની જળ વિભાજનની પ્રક્રિયા કેવી થઈ જાય છે, સરળ બની જાય છે. એનું કારણ છે એમાં પ્લસ ચાર્જ જે બને છે એની સ્ટેબિલિટી વધારે છે. ટૂંકમાં અહીંયા તમે એમ કહી શકો ને, મેં પહેલાં જ કહી દીધું કે પ્રાથમિક કરતાં દ્વિતીયક કેટાયનની સ્ટેબિલિટી વધારે હોય. તમે ક્લોરીનને ત્યાંથી દૂર કરો તો OH સરળતાથી ત્યાં આવી શકે ખરી,
બરાબર, બીજી કોઈ વધારે વાત લખવાની કંઈ જરૂર નથી. બાકી હું તમને પીડીએફમાં આ સેમ એઝ ક્વેશ્ચન તમને આપી દઈશ, તમે લોકો આમાંથી પણ લખી શકો છો ખરી. બરાબર છે. તો અહીંયા લખેલું છે જો સંસ્પંદન અસર બમણી થવાના લીધે વધારે કાર્બ કેટાઇન સ્થાયી બને છે. એટલે આપણે કાર્બ કેટાઇન સ્થાયી છે એવું ટૂંકમાં લખી શકીએ ખરી. ડન, ખબર પડે છે અહીંયા સુધીની. 17મો ક્વેશ્ચન અહીંયા પૂરો. દેન આફ્ટર આવશે 18મો પ્રશ્ન. આ તો તમે ભૌતિક ગુણધર્મોમાં પહેલાં જ ભણી ગયા છો. પેરા ડાયક્લોરોબેન્ઝીનનું ગલનબિંદુ અને દ્રાવ્યતા ઓર્થો અને મેટા સમઘટકો કરતાં વધારે હોય છે. તો અહીંયા વધારે છે જ. બરાબર છે, એના વિશેની વાત આપેલી છે, એની ટૂંકમાં ચર્ચા કરવાની છે. કઈ રીતના વધારે છે, શું કામ એને વધારે છે, તો તમને લોકોના ગલનબિંદુના ક્રમ તો અહીંયા આપેલા જ છે. બરાબર, ગ્રીન કલરની મેં લાઈન કરી છે. બરાબર. હવે ધ્રુવીયતાની વાત આવે ને તો ખાસ આની અંદર ધ્રુવીયતા તમારે યાદ રાખવા જેવી છે કે પેરા કરતાં ઓછું ધ્રુવીય છે. આ પણ ઓર્થો અને મેટા છે, ઓર્થો અને મેટા જે સંયોજન છે એ પેરા કરતાં ઓછું ધ્રુવીય છે. આ કેવું છે, મહત્તમ ધ્રુવીય છે. જો પેરા જે બંધારણ છે ને એ મહત્તમ ધ્રુવીયતા દર્શાવે છે. બરાબર. અને અહીંયા ખાસ નોંધ એ છે, આ યાદ રાખવા જેવી, કે ઓર્થો અને મેટા સમઘટકો ધ્રુવીય અને પેરા સમઘટક અસંમિત છે. આ બંને માટે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0.0d છે. અને માટે અધ્રુવીય અને ટૂંકમાં બંને માટે અધ્રુવીય અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.0d છે. અને સંમિત છે એના માટે શું આવશે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0d આવશે. એટલે પેરા ડાયક્લોરોબેન્ઝીન જે છે એની અંદર ક્લોરીન છે એ કેવા છે, સામસામે છે, જેથી અધ્રુવીય અને અસંમિત બને છે. આ કારણથી પેરા ડાયક્લોરોબેન્ઝીનની અંદર લેટાઇસના અણુઓ વચ્ચે અંતર ઓછા અને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધુ પ્રબળ હોવાના લીધે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા થઈ જશે, ઊંચા. બહુ સરસ ટૂંકમાં અહીંયા રીઝન આપેલું છે. શું આવશે, કઈ કઈ વસ્તુ આની અંદર છે. જો પહેલાં તો અધ્રુવીય અને અસંમિત, સૌથી પહેલાં આની અંદર શું આવશે, અધ્રુવીય અને અસંમિત છે પેરાની અંદર. બરાબર. પછી શું આવશે, લેટાઇસની અંદર અણુઓ વચ્ચેનું અંતર ઓછા છે, વાન્ડરવાલ્સ આકર્ષણ બળો વધારે છે. તેથી આપણે એમ કહી શકશું કે ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા થઈ જશે ત્યાં. આમ તો ગલન બિંદુની જ વાત આપી છે, તો ગલન બિંદુ કેવા થઈ જશે, ઊંચા થઈ જશે. દ્રાવ્યતા વિશેની વાત હોય તો આની અંદર શું આવશે કે હેલોએરિન સંયોજનમાં CX બંધ સહસંયોજક અને ધ્રુવીય છે. તો ડાયક્લોરોબેન્ઝીનના ત્રણેય સમઘટકો પાણીમાં લગભગ અદ્રાવ્ય જ છે. પણ પેરા છે એ બેન્ઝીન ધ્રુવીય નથી, જેથી તેની દ્રાવ્યતા ઓર્થો અને મેટા ડાયક્લોરોબેન્ઝીન કરતાં કેવી થઈ જશે, ઓછી થઈ જશે. ધ્રુવીય નથી એટલા માટે. અને પેરા ડાયક્લોરોબેન્ઝીન તેના સમઘટકો કરતાં ગલનબિંદુ વધારે અને જલ દ્રાવ્યતા કેવી થઈ જશે, ત્યાં ઓછી. બરાબર. કારણ શું આવ્યું, ત્રણ સમઘટકો પાણીમાં લગભગ ઓછા દ્રવ્ય છે, પણ પેરા કેવો છે, દ્વિધ્રુવીય નથી. અને આમાં શું છે, ધ્રુવીય નથી. અને અહીંયા આપણને ઓલરેડી આપી જ દીધું છે ધ્રુવીય છે કે નહીં એ. બરાબર. નોટ ઇક્વલ ટુ કાંઈક દ્વિધ્રુવીય ચાક માત્ર આઈપી હોય તો દ્વિધ્રુવીય હોય, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો દ્વિધ્રુવીય ના હોય. આ તો તમને લોકોને ખ્યાલ છે ને, ચેપ્ટર નંબર 8માં આપણે ભણી ગયા, અને 11મા ધોરણના ચેપ્ટર 4માં પણ દ્વિધ્રુવીય ચાક માત્ર ભણી ગયા. ઇક્વલ ટુ 0 એટલે દ્વિધ્રુવીય નથી, અને આ કેવું છે, દ્વિધ્રુવીય છે. સંમિતતાના લીધે દ્વિધ્રુવીય નથી. ક્લોરીન છે ને એ બેન્ઝીન ચક્રના 1 અને 4 પોઝિશન ઉપર હોય તો શું થાય, બધી બાજુ ઇલેક્ટ્રોન ખેંચાયેલા રહે. વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ખેંચાય તો દ્વિધ્રુવીય ચાકમાત્રા પરસ્પર નાબૂદ થઈ જાય. ધેટ્સ વાય અહીંયા લખેલું છે દ્વિધ્રુવીય ચાકમાત્રા 0 થાય. બરાબર. તો અહીંયા ટોટલ 18 પ્રશ્ન સુધી આપણે રાખીએ. ઘણો બધો સમય થઈ ગયો છે. બાકીના જે પ્રશ્નો છે મિત્રો એના પછીના લેક્ચરની અંદર આપણે સોલ્યુશન કરશું. અને અહીંયા સુધીના ક્વેશ્ચન્સને બહુ વ્યવસ્થિત જોજો. જેટલી પણ રિએક્શનો તમે ભણ્યા છો એ દરેક રિએક્શનોને અલગથી લખજો. 5-5 વાર 10-10 વાર જે ચેપ્ટરમાં નથી આવી એ દરેક વસ્તુને. બરાબર છે. જો નથી લખી તો પ્રશ્ન ઊભા થશે, નહીં આવડે, યાદ નહીં રહે, આવું પણ બની શકે ખરી. એટલે 5 વખત તમારે લખવાની છે. બરાબર છે. 5 વાર લખવી. રિએક્શનની વાત છે, 5 વાર કોઈ પણ રિએક્શનને તમારે 5 વાર લખવાની છે ને છે જ. બરાબર છે. હોમવર્કની અંદર, શેની અંદર કહું છું, હોમવર્કમાં તમારે એને 5 વાર લખવાની છે. બરાબર. તો આજે મિત્રો આપણે અહીંયા સુધી જ રાખશું. થેન્ક યુ.